સાબરકાંઠામાં હિંમતનગર વિજાપુર રોડ ઉપર અકસ્માતની ઘટના બની। હિંમતનગરના પોલાજપુર પાટિયા પાસે અકસ્માત સર્જાયો અને 2 લોકોના મોત થઈ ગયા। 2 લોકો ઈજાગ્રસ્ત છે, જેમને નજીકની હોસ્પિટલમાં તાત્કાલિક ખસેડવામાં આવ્યા સારવાર માટે। સ્થળ પર પહોંચીને પોલીસે પણ તપાસ શરૂ કરી છે। હિંમતનગરના પોલાજપુર પાટિયા પાસે અકસ્માત સર્જાયો, જેમાં 2 લોકોના મૃત્યુ થઈ ગયા। આસપાસથી લોકો પણ ભેગા થઈ ગયા હતા। બાદમાં પોલીસને જાણકારી આપી પોલીસ સ્થળ પર પહોંચી છે અને તપાસ ચાલુ છે। ગાડીનો એક્સિડન્ટ થયો હોય તેવું દ્રશ્ય ઉપરથી લાગી રહ્યું છે અને આગળનો કાચ તૂટી ગયો છે। ગમખ્વાર અકસ્માત, કેમ કે 2 લોકોના મોત અહીંયા થઈ ગયા છે અને હજી 2 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે, જેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। હિંમતનગરના પોલાજપુર પાટિયા પાસેની ઘટના છે। અમારા સંવાદદાતા દર્શન પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। દર્શન, અકસ્માત સર્જાયો કેવી રીતે અને મૃતકો વિશે કોઈ જાણકારી? હિંમતનગરથી મહેસાણા જે સ્ટેટ હાઈવે છે તે સ્ટેટ હાઈવે ઉપર આજે બપોરના અરસામાં એક અકસ્માત થવા પામ્યો હતો। અકસ્માત જે છે તે પોલાજપુર પાટિયા પાસે થવા પામ્યો હતો। સ્કોર્પિયો કાર ચાલકને સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર પલટી હતી અને 2 વ્યક્તિઓના મોત થયા હતા। જોકે 2 વ્યક્તિઓ જે ઘાયલ હતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। ગ્રામ્ય પોલીસ જે છે તે અત્યારે હાલ ત્યાં ઘટના સ્થળે પહોંચી અને તમામ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જે પ્રકારે જે અકસ્માત સર્જાયો હતો, અનેકવાર આ વિસ્તારની અંદર અકસ્માતો સર્જાતા હોય છે। અકસ્માત કેવી રીતે સર્જાયો એનો હજુ કોઈ સામે આવી નથી, પરંતુ જે પ્રકારે હાલ તો પ્રાથમિક વિગતો મળી રહી છે તે પ્રમાણે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાયા બાદ જે સ્કોર્પિયો કાર છે તે પલટી હતી અને ત્યારબાદ અન્ય વાહન સાથે ટકરાઈ હતી અને અકસ્માત સર્જાયો હતો। આભાર દર્શન, જાણકારી આપવા માટે।